નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, જીવનમાં બદલાવ લાવવા માટે, સારું જીવન જીવવા માટે શું કરવું એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નવો દિવસ, નવી આશા। સૂર્યોદય માત્ર અંધકારને જ નથી મટાડતો, પણ આપણા જીવનમાં નવી તકો પણ લાવે છે। સવારે ઉઠીને એ સંકલ્પ કરો કે આજનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હશે। ગરીબી એ કોઈ કાયમી અવસ્થા નથી, પણ એક પડકાર છે। સવારે ઉઠીને સારું વિચારવાનું તમારા મનને મજબૂત કરે છે, પણ એ શક્તિનો ઉપયોગ મહેનત કરવા માટે કરો। જેની પાસે જે છે એના માટે ઈશ્વરનો આભાર માને છે, તેના જીવનમાં ક્યારેય પણ ખૂટતું નથી। સવારની શરૂઆત ધન્યવાદથી કરો। આખા દિવસના થાક પછી રાત્રે જ્યારે તમે સારું વિચારો, ત્યારે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે। યાદ રાખો, શાંત મન જ પ્રગતિના રસ્તા શોધી શકે છે। આજની ભૂલ કાલનો પાઠ। રાત્રે સૂતા પહેલાં સ્વચિંતન કરો। ગરીબી સામે લડવા માટે માત્ર પૈસા નહીં, પણ સમજદારી અને આયોજનની પણ જરૂર હોય છે। દોસ્તો, ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે। જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એની માટે તમે આખું પુસ્તક લખો તો એ ખાલી જ રહે છે। એક વાત હંમેશા જીવનમાં યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે, તમારે દુઃખી થઈને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે। મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું પણ અપમાન ના કરો, કોઈની પણ ઈર્ષ્યા ના કરો। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે।
પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને તો એ જ મુસીબતો, એ જ મુશ્કેલીઓ તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો ને તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. એટલા માટે એ વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત, તમારી વેલ્યુ ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જેને તમે દિલથી સારા માન્યા હોય, જેના પર વિશ્વાસ કર્યો હોય અને એ જ લોકો બદલાઈ જાય ત્યારે તકલીફ થતી હોય છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ હંમેશા યાદ રાખજો. એટલા માટે આશા ફક્ત પોતાના પર રાખો, બીજા પર નહીં. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. દોસ્તો, સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં રડવાનું બંધ કરો અને હંમેશા જીવનમાં ખુશ રહો. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળા લોકોને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ
જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એ વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સંબંધોમાં હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ પણ નથી હોતું. દોસ્તો, વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો તો વજન હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ, પરંતુ હાર તો એ જ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે ખુદ પોતાને જ મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે દોસ્તો. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે, જીવનમાં મુશ્કેલ સમય ના આવે, તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના ઉપર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, અને કાં તો આખી જિંદગી માટે સાચો સબક. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ વાત નથી કરતું
જ્યાં સુધી તમે એ વ્યક્તિની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખને સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, એ માણસ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકે, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ વ્યક્તિ એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય, મુશ્કેલીઓ આવી જાય, તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ, તો ચોક્કસ એ પરિસ્થિતિ બદલી શકશો. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે ખુદ પોતાનાથી ઉમ્મીદ રાખશો ને, તો જરૂર જીતી જશો દોસ્તો. એટલા માટે હંમેશા પોતાના પર આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. ખાલી ખિસ્સા માણસને શીખવે છે, અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે તેની કદર કરજો. કાલે એ જ વસ્તુ તમારી યાદોમાં રહી જાય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ના જોઈએ. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ. કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે, ત્યારે તે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી, તમે ફક્ત એ રસ્તા ઉપર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય
એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માગતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.